શિવનો ભક્ત સદાય આનંદમાં રહે છે. સુખમાં પણ આનંદ, દુઃખમાં પણ આનંદ. આનંદ સુખ અને દુઃખથી પર છે. આનંદ આત્મા વડે અનુભવાય છે. સુખ અને દુઃખ એ મન વડે અનુભવાય છે. સુખ દુઃખ એ મનના વિષય છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. અનુકૂળતા પ્રતિકૂળતા એ બધું શરીરના સ્તર ઉપર છે. સાધન ભજન ભક્તિ પૂજા કરતાં કરતાં શરીર ભાવથી મુક્ત થઈ આપણે જ્યારે આત્મા સુધી પહોંચીએ, શિવ સુધી પહોંચીએ, ત્યારે આ બધા સુખ દુઃખાદી દ્વંદ્વો હટી જાય છે અને રહી જાય છે એક આનંદ, અવર્ણનીય આનંદ, અનુપમ અદ્વિતીય આનંદ. એ આનંદ બધા જ સાધનોનું લક્ષ્ય છે. સાધન ભજન કરતાં કરતાં આપણે શું પામવાનું છે? આનંદ. આનંદ એ શિવ છે. આનંદ જ પરમાત્મા છે. આનંદ માટે જ ભગવાન